ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આપણે સતર્ક રહી અને કામને આગળ ચાલતું રાખવાનું છે. આપણે દ્રાવણો ચેપ્ટરની તમામ થિયરી પોર્શન પૂરો કરી ચૂક્યા છે. જે તમારી પાસે સાહિત્ય હોય એના દ્વારા તમે એને લખીને તૈયાર કરો. બરાબર. હવે આજે આપણે થોડું મુશ્કેલ ગણી શકાય એવું ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રી પાર્ટ 2 તરફ જઈ રહ્યા છીએ. બિલકુલ ધ્યાનથી આ કામ કરજો. કાર્બનિક રસાયણશાસ્ત્રમાં કંઈક બહુ ટેક્સ્ટબુકથી બી કંઈક અલગ કામગીરી ઘણી કરવી પડતી હોય છે. તો અત્યારે જેટલું શક્ય બને એ હું તમારી સામે બધા જ જે એના પેતરા છે તે હું રજૂ કરીશ. તો અત્યારે આપણે આપણા સિલેબસનું ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આવું જે ચેપ્ટર છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આવું એનું હેડિંગ છે. વિદ્યાર્થી મિત્રો, તમે મારી દ્રષ્ટિએ પહેલા જુઓ. આ હેડિંગને, આ શીર્ષકને પહેલા અર્થઘટિત કર્યા કે ખરેખર જે આ તમારા 3 વર્ગો છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, તમારા 11 સાયન્સમાં આપણા કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો નામના ચેપ્ટરની અંદર આઈયુપીએસસી નામકરણ માટેનું જે ટેબલ આપેલું છે, એ ટેબલના તમામ વર્ગોનો અભ્યાસ તમારે 11 અને 12 મળીને કરવાનો. એમાં હાઇડ્રોકાર્બનમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરીન, આની કંઈક વાત થઈ. હવે તે સિવાયના 3 વર્ગો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, નો ડાઉટ એ ટેબલમાં ફિનોલ નથી, કારણ કે ફિનોલ એક પેટા વર્ગ આપણે ગણી શકીએ. હવે તમે એક વસ્તુ નોટ કરો કે આજે આપણું હેડિંગ છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર. એ તમામ ક્રિયાશીલ સમૂહો જે છે એમાં ઓક્સિજન હાજર છે. ઓક્સિજનની હાજરી છે, ધ્યાન રાખો. બરાબર, એમાં ઓક્સિજન છે. પણ જો એક વસ્તુ નોંધશો તો તમારા કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે ઓક્સિજન સિંગલ બોન્ડ એક બંધથી જોડાયેલ છે. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. એટલે આ ચેપ્ટરને તમે અન્ય હેડિંગ આપી શકો છો, ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન. પણ એમાં ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજનોમાં 2 ભાગ પડે કે ભાઈ સી સિંગલ બોન્ડ ઓ બંધવાળા સંયોજનો અને સી ડબલ બોન્ડ ઓ બંધવાળા સંયોજનો. આપણા સિલેબસમાં આ બંને છે. આના પછીનું જે ચેપ્ટર છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, તમે સમજી શકો છો કે એમાં સી અને ઓ વચ્ચે ડબલ બોન્ડ છે, કમસે કમ એક વાર. જ્યારે આ 3 વર્ગો એવા છે કે જેમાં સી અને ઓ વચ્ચે ડબલ બોન્ડ હોતો નથી, માત્ર સિંગલ બોન્ડ હોય છે. એટલે આને હું મારી દ્રષ્ટિએ એક પેટા હેડિંગ આપું છું, સી સિંગલ બોન્ડ ઓ બંધવાળા સંયોજન. સી સિંગલ બોન્ડ ઓ બંધવાળા સંયોજનો, જેમાં મુખ્ય આ 3 જ વર્ગ આવશે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આજે ફક્ત આ ચેપ્ટરમાં વ્યવસ્થિત પ્રવેશ કરવાનો છે. જ્યારે પણ આપણે રેગ્યુલર ચાલીએ છીએ અને જ્યારે પણ ચેપ્ટર ચાલુ કરીએ છીએ ત્યારે આપણી હંમેશા આ એક વિચારધારા રહી છે કે ચાલુ થાય ચેપ્ટર તે દિવસે માત્ર પ્લેટફોર્મ રેડી કરવાનું છે. તો સી સિંગલ બોન્ડ ઓ બંધવાળા સંયોજન, આ રીતે આપણે એને ઓળખીશું. 3 ભાગ છે
શાંતિથી ઉતાવળ ન કરવી આ ચેપ્ટરની અંદર. શરૂઆત છે ઓર્ગેનિક. પ્રથમ વખત તમે જાણો છો 12મા ધોરણની અંદર, તમે સમજો છો એવું 11મા ધોરણ જેટલું સરળ નથી આ. બરાબર, સાંભળી લો બરાબર. આમાં એક વિભાગ આલ્કોહોલ છે આ ચેપ્ટરમાં, એક વિભાગ ફિનોલ છે ને એક વિભાગ ઇથર છે. હવે સાંભળો મિત્રો કે ઇથર જે છે એની લગભગ રાસાયણિક ક્રિયાશીલતા ઘણી સારી હોતી નથી. એટલે આ ચેપ્ટરની અંદર ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ ઘણી બધી હશે ને, તો આ ચેપ્ટરના જો કુલ આપણે 100% ગણીએ તો 40% એરિયા આલ્કોહોલ રોકે છે, બીજો 40% એરિયા ફિનોલ રોકે છે અને માત્ર 20% એરિયા ઇથર રોકે છે. બરાબર, આ રીતની આ ચેપ્ટરની વ્યવસ્થા છે. માર્કની દ્રષ્ટિએ જોઈએ તો એકાદ માર્કનો ન્યાય ઇથરને મળે. વ્યવસ્થિત પેપર સેટર હોય તો એકાદ માર્કનો ન્યાય ઇથરને મળે, બાકી મહત્તમ માર્ક અને આલ્કોહોલ અને ફિનોલ વર્ગમાંથી નીકળે એવું બને. તો અત્યારે આપણે પહેલા જનરલ વાત કરીશું આના પર, પછી આપણે વિભાગવાર આલ્કોહોલને આજે આપણે સ્ટાર્ટ કરી દેવો છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો પ્રક્ષાલકો, જીવાણુનાશી અને સુગંધી પદાર્થોની બનાવટમાં પુષ્કળ વપરાય છે. બરાબર, એવું અહીંયા કહેવામાં આવે છે. પ્રક્ષાલકોમાં ખાસ કરીને ફિનોલ વર્ગના સંયોજનો. આપણું જંતુનાશક પ્રક્ષાલકમાં જો ભાગ પાડીએ અને ડિસઇન્ફેક્ટન્ટ જેને કહેવાય, સંક્રમણ હારક જેને કહેવાય, એવો આપણો ઘરનો સામાન્ય જંતુનાશક ફિનાઇલ જેને આપણે કહે છે, આ ફિનાઇલ એ 1% ફિનોલનું જલીય દ્રાવણ છે. આ રીતે કંઈક છે. જીવાણુનાશી ટિંચર આયોડીન ફિનોલનું અતિ ઓછું સાંદ્રતા ધરાવતું દ્રાવણ એ પણ જીવાણુનાશી છે. ટિંચર આયોડીન આયોડીનનું આલ્કોહોલિક જલીય દ્રાવણ છે. ઇથેનોલમાં આયોડીન હોય અને સુગંધિત પદાર્થો, પરફ્યુમ, ડિઓડરન્ટ વગેરેના દ્રાવક તરીકે આલ્કોહોલનો ઉપયોગ સારો એવો થાય તો આવા ક્ષેત્રોની અંદર આ વપરાતા દ્રવ્યો છે. ઇથરમાં તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે ને આપણે દ્રાવણો ચેપ્ટર શીખ્યા છે મિત્રો, તો આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ કે જેમાં દ્રાવક જે વપરાય, દ્રાવક એની જે ખાસિયતો છે દ્રાવકની, એ આવી ખાસિયતો છે કે ભાઈ તે નીચું ઉત્કલન બિંદુ ધરાવતો હોવો જોઈએ, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવો જોઈએ. બરાબર, કોઈ પણ દ્રાવ્ય પદાર્થ એમાં એની જોડે પ્રક્રિયા ન કરવો જોઈએ, માત્ર એને ઓગાળવો જોઈએ. બરાબર, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવો જોઈએ, મોટા ભાગના પદાર્થો તેમાં ઓગળતા હોવા જોઈએ. આવી બધી કેરેક્ટર ઇથર ધરાવે છે. માટે ઇથરના અમુક સભ્યો એ શ્રેષ્ઠ દ્રાવકની અંદર આવે છે. આલ્કોહોલ પણ સારામાં સારા દ્રાવકો છે, ઇથર પણ સારામાં સારા દ્રાવકો છે. તમે શીખ્યા કે હાઇડ્રોકાર્બન સંયોજનો, જે કાર્બન અને હાઇડ્રોજન ધરાવનાર સંયોજનો છે, એમાં એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુ ખસેડીએ અને એના સ્થાને જો પરમાણુનો સમૂહ અથવા પરમાણુનું વિસ્થાપન કરાવીએ તો સંપૂર્ણ નવા સંયોજનનું નિર્માણ થાય. માટે આપણે અત્યારે એમ સ્વીકારવું પડે કે હાઇડ્રોકાર્બન એક માતૃ સંયોજનો છે, માતૃ પદાર્થો છે. એમાં રહેલા હાઇડ્રોજન, એક અથવા એકથી વધારે હાઇડ્રોજનને જો તમે કોઈ પરમાણુ કે પરમાણુના જૂથ વડે વિસ્થાપિત કરશો તો તમને વિવિધ પ્રકારના જુદા જુદા ગુણધર્મો ધરાવતા સંયોજનો પ્રાપ્ત થાય. આ આપણો જૂનવણી ખ્યાલ છે. હાઇડ્રોકાર્બન ચેપ્ટર જે 11મા ધોરણમાં છે એના પ્રારંભે આ રજૂઆત કરવામાં આવેલી છે. આ ધ્યાન રાખો.
ચાલો, એ ઉપરાંત જેના ગુણધર્મો અને અનુપ્રયોગો બિલકુલ ભિન્ન હોય એવા સંયોજન પ્રાપ્ત થાય છે જ્યારે એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ વડે કરવામાં આવે ત્યારે અનુક્રમે આલ્કોહોલ અને ફિનોલ મળે છે. OH વર્ગ વડે વિસ્થાપન કરવામાં આવે જો એલિફેટિક હાઇડ્રોકાર્બન ના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH વડે કરવામાં આવે, હાઇડ્રોક્સી સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનને આલ્કોહોલ કહેવાય છે. અને એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનને ફિનોલિક વર્ગના સભ્યો થયો. હવે એરોમેટિક એ શું છે, બરાબર? એના માટે અત્યારે આપણી પાસે એક રસ્તો સારામાં સારો છે જે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં શીખ્યા છે, હ્યુકેલનો નિયમ. તો કે ભાઈ જે સંયોજન હ્યુકેલના નિયમનું પાલન કરે એ એરોમેટિક છે અને જે નથી કરતા એ એલિફેટિક છે. સિમ્પલ વે, બરાબર? જેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જેટલી થાય. યાદ કરો હ્યુકેલનો નિયમ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જેટલી હોય, બરાબર? એ સંયોજનો એરોમેટિક છે, એ સિવાયના એલિફેટિક છે. અને એલિફેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનને આલ્કોહોલ કહેવાય. અને એરોમેટિક સંયોજનના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH વડે કરવામાં આવે તો મળતા સંયોજનને ફિનોલિક વર્ગના સંયોજન. જો મિત્રો ફિનોલની અંદર પ્રશ્ન આવો છે, જરાક સાંભળી લેજો કે ફિનોલ એ વર્ગનું નામ પણ છે, જે મેં તમને ભૂતકાળમાં કીધું જ હશે. ફિનોલ એ એક વર્ગનું નામ પણ છે, સાથે સાથે આ વર્ગમાં ફિનોલ નામનો સભ્ય પણ હાજર છે. ફરીથી એકવાર, ફિનોલ એ વર્ગનું નામ છે, જ્યારે આ વર્ગમાં ફિનોલ નામનો એક સભ્ય પણ હાજર છે. જ્યારે આલ્કોહોલમાં એવું નથી. આલ્કોહોલ એ વર્ગનું નામ છે. આલ્કોહોલ કોઈ સ્પેશિયલ એનો સભ્ય નથી, એના સભ્યો અલગ અલગ છે, મિથેનોલ, ઇથેનોલ વગેરે વગેરે. ચાલો, આ વર્ગના સંયોજનો ઉદ્યોગોને આપણા રોજિંદા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે વપરાતું સ્પિરિટ એ મુખ્યત્વે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું ઇથેનોલ છે. વુડ પોલિશ એ ઇથેનોલ છે. નો ડાઉટ એની ટકાવારી ઊંચી હોય, એમાં પર્સન્ટેજ પ્યોરિટી ઊંચી હોય. ખાદ્ય શર્કરા, તમામ ખાદ્ય શર્કરાઓ, કાર્બોહાઈડ્રેટ્સ, વસ્ત્રોમાં ઉપયોગમાં લેવાય એવું કપાસનું રૂ, લખવામાં ઉપયોગમાં લેવાતા કાગળ, આ બધા OH સમૂહ ધરાવનારા દ્રવ્યો છે. તમામમાં OH ફંક્શન છે. થોડા સમય માટે આપણે કાગળ વિશે વિચાર જો કરીએ તો કાગળ જો ન હોય એવું જો વિચારીએ તો લગભગ 16મી સદીમાં જતું રહેવાય. સમાચાર પત્રો, ચલણી નોટો, પ્રમાણપત્રો, ચેક, ફોટોગ્રાફ, આ બધામાં જ કાગળની જરૂરિયાત છે, જે OH સમૂહ ધરાવનાર દ્રવ્યોમાંથી તૈયાર થાય છે. આલ્કોહોલમાં એક કરતા વધારે OH હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક પ્રણાલી સાથે સીધા જોડાયેલા છે. જે એરોમેટિક નથી એ એલિફેટિક છે. બેન્ઝીન અને એની સમાનધર્મી શ્રેણી અથવા એના સંયોજનો કે જે એરોમેટિક છે, ટૂંકમાં જે હ્યુકેલ નિયમને અનુસરે છે એરોમેટિક, એ સિવાયના જે એલિફેટિક વર્ગના સભ્યો છે તેમાં એક કે એક કરતા વધારે OH જો જોડાય તો એને આપણે આલ્કોહોલ કહેવો પડશે. જ્યારે ફિનોલમાં OH સમૂહ એ એરોમેટિક પ્રણાલી, બેન્ઝીન વલય કે એવા સંયોજનો સાથે
સીધો OH જોડાતો વલય સાથે સીધો OH જોડાય તો એને આપણે ફિનોલ જોડીશું. હા, અહીંયા રજૂઆત બરાબર નથી, પણ હું તમને કહી દઉં કે એમાં પણ એક કે એક કરતા વધારે OH જોડાવાની શક્યતાઓ રહેલી છે. પણ આલ્કોહોલ અને ફિનોલનું બિલકુલ ચોખ્ખું વર્ગીકરણ આવું છે કે એલિફેટિક પ્રણાલી સાથેના હાઇડ્રોજનનું વિસ્થાપન જો હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો એને આલ્કોહોલ કહેવાય, અને એરોમેટિક પ્રણાલીના હાઇડ્રોજનનું વિસ્થાપન જો હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો એને ફિનોલ કહેવાય. ફિનોલ કે ફિનોલિક સંયોજન, ધ્યાન બરાબર છે. ચાલો, અહીંયા લખેલું છે એલિફેટિક પ્રણાલી માટે કે ભાઈ CH3OH આ આલ્કોહોલ ગણાશે, અને લખ્યા છે C6H5OH એટલે કે બેન્ઝીન વલય પર સીધો OH. આ સંયોજનનું નામ ફિનોલ જ છે. પાછું એ ફિનોલિક વર્ગનો સભ્ય છે. ફિનોલ નામ છે, ફિનોલ વર્ગ પણ છે, ફિનોલ નામનો સભ્ય પણ હાજર. તો આ રીતે થઈ આલ્કોહોલ અને ફિનોલની વાત. હવે આપણે ચર્ચા કરીએ ઈથરની. એક જનરલ વાત છે અત્યારે, બાકી તમામ વર્ગો પાછા વ્યક્તિગત ચાલશે. ત્યારે બધી જ માહિતી એની ફરીથી આવશે, પણ અત્યારે આપણે ચાલુ કરીએ છીએ તો એને અત્યારે વિગતે જોઈ લેવું પડશે. હાઇડ્રોકાર્બનમાં કોઈ પણ પ્રકારનો, ધ્યાન રાખજો, ફિનોલની વાત શરૂ થાય છે, અરે ઈથરની વાત શરૂ થાય છે. હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી, આલ્કોક્સી અથવા એરાઇલોક્સી વડે થાય તો મળતા સંયોજનો નો જે વર્ગ બને છે એને ઈથર કહેવામાં આવે. આલ્કોક્સી RO, જ્યાં R બરાબર આલ્કાઇલ વર્ગ, એરાઇલોક્સી ARO, AR ફોર એરોમેટિક, એરોમેટિક રિંગ સાથે O જોડાયેલો હોય એવા વર્ગ વડે હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન તો મળતા સંયોજનને ઈથર કહેવાય. આ જોડાણ અહીંયા બાકી તમારો જે હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આ વર્ગ લાગે કે આ વર્ગ લાગે એને ઈથરથી ઓળખવામાં આવે. ધ્યાન રાખો, આ બરાબર સમજો. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે CH3 સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ CH3. તો અહીંયા સમજો કે CH4 નામનો આલ્કેન હોય, મિથેન, એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન OCH3, OR આલ્કોક્સી, મિથોક્સી, મિથોક્સી વર્ગ વડે જો કરવામાં તો મળતા સંયોજનને સામૂહિક રીતે ઈથર નામના વર્ગથી ઓળખવામાં આવે, જેનું સામાન્ય નામ અત્યારે આપી શકીએ આપણે આપણી જૂનવાણી ખ્યાલ પ્રમાણે ડાય મિથાઇલ ઈથર, મિથોક્સી મિથેન. અત્યારે કોઈ IUPAC નામમાં બહુ પડવાની જરૂર નથી. જ્યારે વ્યક્તિગત વર્ગો ચાલુ થાય ત્યારે સૌથી પહેલા એના IUPAC નામકરણ જોયા પછી જ આગળ એમાં ચર્ચા કરવાની હોય છે. માટે એવી કલ્પના કરી શકાય કે ઈથર એવું સંયોજન છે કે જે આલ્કોહોલ અથવા ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવાથી મળે છે. વ્યાખ્યા નંબર 2 ઈથરની કે આલ્કોહોલ અથવા ફિનોલ, બરાબર સમજો મિત્રો, આલ્કોહોલ અથવા ફિનોલ
ના હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ અથવા એરાઇલ વર્ગ વડે કરવામાં તો પણ ઇથર મળે। આ પણ ઇથરની વ્યાખ્યા છે। ઉદાહરણ આપીએ, આ આલ્કોહોલ, ચાલો CH3OH, આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહ, આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહ ના હાઇડ્રોજનનું વિસ્થાપન, હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ કે એરાઇલ વડે કરવામાં આવે, આલ્કાઇલ વડે કર્યું ત્યારે વિસ્થાપન હાઇડ્રોજનનું, તો મળતા સંયોજનને ઇથર કહેવાય। આગલી વ્યાખ્યા હાઇડ્રોકાર્બનને આધીન હતી, આ આલ્કોહોલ ને ફિનોલ ને આધીન છે। બીજું જો ઉદાહરણ હું તમને આપું તો આ ફિનોલ, ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહ, આ હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ કે એરાઇલ વર્ગ વડે કરવામાં આવે, અત્યારે આપણે આલ્કાઇલ વડે કરીએ સિમ્પલ, હાઇડ્રોજનને ખસેડીને એના સ્થાને CH3, જો આલ્કાઇલ વર્ગ વડે કરવામાં આવે તો મળતા સંયોજનને ઇથરથી ઓળખવામાં આવે। તો આ રીતે ઇથર ની જો વ્યાખ્યા આપતી હોય તો આપણે બે રીતે આપી શકીએ છીએ। હવે મિત્રો, આપણે આલ્કોહોલમાં આગળ વધતા પહેલા એક જૂનવાણી ખ્યાલની વ્યાખ્યા, આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની હું તમને આપી દઉં। જૂનવાણી ખ્યાલ મુજબની વ્યાખ્યા છે મિત્રો, ધ્યાન રાખજો કે એ પ્રમાણે તમે આલ્કોહોલ, ફિનોલ કે ઇથર ને કઈ રીતે ઓળખી શકો। ધ્યાન, વેરી સિમ્પલ, H2O, પાણી। ધ્યાન રાખજો, મળશે નહીં કે અહીં બહુ સરળ વસ્તુ છે, કઈ છે નહીં બહુ, તો કે પાણીમાં રહેલા બે હાઇડ્રોજન છે, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન, એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ વર્ગ વડે કરવામાં આવે, આલ્કાઇલ વર્ગ R, એલિફેટિક વિભાગ, બરાબર સમજો, એલિફેટિક વિભાગ, તો મળતા સંયોજનને આલ્કોહોલ કહેવાય। ROH, મળતા સંયોજનને આલ્કોહોલ કહેવાય। જો H2O માંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન એરાઇલ વર્ગ વડે કરવામાં આવે, જો એરાઇલ વર્ગ વડે કરવામાં આવે તો મળતા સંયોજનને ફિનોલ થી ઓળખાય। જૂનવાણી ખ્યાલ ઇથર માટે જો H2O માં રહેલા બંને હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અને કે અથવા એરાઇલ વડે કરવામાં આવે, બરાબર સાંભળજો, આલ્કાઇલ અને કે અથવા એરાઇલ વડે કરવામાં આવે, બંને આલ્કાઇલ, બંને એરાઇલ, એક આલ્કાઇલ એક એરાઇલ, તો મળતા સંયોજનને ઇથર થી ઓળખવામાં આવે। તો આ જૂનવાણી ખ્યાલ મુજબ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની વ્યાખ્યાઓ છે। તમે જોઈ શકો છો કે મેં જે શરૂઆતમાં તમને કીધું કે આમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે હંમેશા એક બંધની જ રચના આવે છે, ક્યાંય પણ હોય, માટે આને C
સિંગલ બોન્ડ ઓ બંધ વાળા સંયોજનો આવું આપણે સી સિંગલ બોન્ડ ઓ બંધ વાળા કાર્બન એકલ બંધ ઓક્સિજન યુક્ત સંયોજનો, જ્યારે બીજું ચેપ્ટર જે છે એ સી ડબલ બોન્ડ ઓ બંધ વાળા સંયોજનો એ ખરેખર પુષ્કળ હોય છે. જો તમારા પાર્ટ 2 ની અંદર કોઈ અઘરામાં અઘરું ચેપ્ટર હોય તો એ સી ડબલ બોન્ડ ઓ બંધ વાળા છે. હવે આપણે વર્ગીકરણ તરફ ચાલીએ છીએ અને હવે આપણે પહેલો વર્ગ પકડીએ છીએ જે છે આલ્કોહોલ. મિત્રો, જ્યાં સુધી આલ્કોહોલની વાત ન પતે ત્યાં સુધી આપણે ફિનોલ કે ઇથર વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા હવે કરવાની નથી. થોડું ધ્યાન રાખજો. અત્યારે માત્ર ને માત્ર અત્યારે આપણે આલ્કોહોલ તરફ આગળ વધીએ છીએ. ચાલો, આલ્કોહોલ. હવે આલ્કોહોલ સંયોજનોમાં પેટા વર્ગીકરણ છે. આલ્કોહોલ સંયોજનોમાં પેટા વર્ગીકરણ એને આપણે જોઈએ. આલ્કોહોલ પેટા વર્ગીકરણ ધ્યાન રાખીશું. લગભગ પહેલું વર્ગીકરણ હું લઈશ અત્યારે કે પેટા વર્ગમાં આલ્કોહોલને કેવી રીતે વહેંચવાના છે. જો એ તમે જાણતા હશો તો જ આગળ વધાશે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો બંનેમાં અત્યારે આલ્કોહોલની વાત છે. અનુક્રમે રહેલા 1, 2 અથવા 3 કે એનાથી વધુ 1, 2 કે 3 અથવા એનાથી વધુ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે તેને મોનો, ડાય, ટ્રાય અથવા પોલીહાઇડ્રિક સંયોજનોમાં વર્ગીકૃત કરી શકાય. એક વખત OH આવે, આ વસ્તુ આલ્કોહોલને પણ લાગુ પડે છે, ફિનોલને પણ લાગુ પડે છે, પણ ફિનોલની વાત આપણે પછી કરીશું. અત્યારે માત્ર આલ્કોહોલ કે OH સમૂહની સંખ્યા 1, 2, 3 કે એનાથી વધુ એવા આલ્કોહોલ સંયોજનો. હવે મારી રીતે ધ્યાન રાખો, અહીંયા બહુ વિસ્તારપૂર્વક નથી આપેલું પણ તમે થોડું ધ્યાન રાખજો. જો એક વખત OH વર્ગ આવે તો એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. મોનોહાઇડ્રિક. 2 વખત OH વર્ગ આવે છે તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. અને 3 વખત જો OH આવે છે તો એને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. ત્યાર પછી આગળ આપણે ન વધતા એને પોલીહાઇડ્રિક થી ઓળખીશું. મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અને પોલી. આના હું ઉદાહરણો આપીશ અને ત્યાર પછીનું જે વર્ગીકરણ છે એ બધું એક સાથે જ લેવું પડે છે એમ છે અને વાત ઘણી લાંબી થઈ જાય એમ છે, એટલે લગભગ એને હું બીજા લોટમાં લઈશ. અત્યારે આપણે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક, બરાબર, આ પ્રકારે આલ્કોહોલનું વર્ગીકરણ જે છે એના તરફ જઈએ તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ CH3CH2OH. ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ સામાન્ય નામ. આ મોનોહાઇડ્રિક એક વખત OH છે. મોનોહાઇડ્રિક ઘણા બધા હોઈ શકે. આ તો એક ઉદાહરણ માત્ર લીધું છે આપણે. એક જ વખત સંખ્યા આધારિત અત્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ કે આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા આધારિત વર્ગીકરણ. એમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ તો કે ભાઈ એક જ વખત OH આવતો હોય એ પ્રકારના આલ્કોહોલને મોનોહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર. ચાલો હવે ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ધોરણ 11 ના હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ઉનાળે જઈને અને આગલા નામકરણના ચેપ્ટરમાં પણ ઉનાળે જઈને આ વાતો મેં તમને કહી દીધો મિત્રો. કોઈ શંકાને સ્થાન નથી એની અંદર.
બે વખત જ્યારે OH હોય ત્યારે નામકરણની શું રીત છે તો આગળ આવવાની છે, પણ અત્યારે ટૂંકમાં આપણે લઈ લઈએ કે ભાઈ એનો જે ઓલ પ્રત્યય છે એની આગળ ડાય લગાડવાનો એટલે ડાયોલ, બરાબર, અને નંબર આપવા પડશે કે બંને OH કયા કયા સ્થાને જોડાયેલા છે, અને જે મૂળ હાઇડ્રોકાર્બન છે એનું આખું જ નામ લખવાનું હોય છે. બે કાર્બન છે, ઇથેન, ઇથેન, પછી પહેલા પર ને બીજા પર એમ જો ગણીએ તો ઇથેન, પછી નંબર 1,2 ડેશ ડાયોલ, ઇથેન 1,2 ડાયોલ. બે વખત OH છે મિત્રો, આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આને આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ, અન્ય પણ ઘણા હોય, જેમ કે ચલો આ એક ઉદાહરણ લઈએ. 1, 2, 3 મૂળ હાઇડ્રોકાર્બન પ્રોપેન, પ્રોપેન 1,3 ડાયોલ, પ્રોપેન 1,3 ડાયોલ હોઈ શકે, ઘણા બધા હોઈ શકે. તો આ થયો તમારો ડાયહાઇડ્રિક આલ્કોહોલ કે જેમાં બે વખત OH આવે છે. નામકરણની રીતો તો આવવાની જ છે પાછળ ને તમે જાણો પણ છો, એમાં કઈ બહુ નવા જૂની છે નહીં. અને હવે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કે જેમાં 3 વખત OH આવે. CH2 સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2, OH, 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 1, 2 અને 3 નંબરો. મૂળ હાઇડ્રોકાર્બન 3 કાર્બન છે માટે પ્રોપેન, પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ, પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. બરાબર, તો આ થયો તમારો ટ્રાયહાઇડ્રિક. બરાબર, બરાબર ધ્યાન રાખો મિત્રો, સમજો. થોડાક સામાન્ય નામ પણ લઈ લઉં. ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ સામાન્ય નામ. ઇથેન 1, 2 ડાયોલ જેનું સામાન્ય નામ બરાબર સાંભળજો ધ્યાનથી, ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ એ એનું સામાન્ય નામ છે, ઇથિલિન ગ્લાયકોલ. પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ એનું સામાન્ય નામ છે ગ્લિસરીન કે ગ્લિસરોલ, ગ્લિસરીન કે ગ્લિસરોલ. તો આ વર્ગીકરણની પહેલી રીત થઈ કે સંખ્યા આધારિત વર્ગીકરણ. OH સમૂહની સંખ્યા આલ્કોહોલમાં કેટલી છે એને આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અને એનાથી જો વધારે હોય તો પછી એ પોલીહાઇડ્રિક. બરાબર છે, આ રીતે એનું નામકરણ કરવું પડે. આ એનું વર્ગીકરણ કરવાની રીત નંબર 1. આજે આપણે પહેલી જ રીત જોઈ છે ફક્ત કે OH સમૂહની સંખ્યા આધારિત વર્ગીકરણ. બરાબર, તો આ સાથે આ પોઈન્ટને હું અત્યારે રોકું છું, પણ એક રિક્વેસ્ટ છે પેરેન્ટ્સ ને પણ અને સ્ટુડન્ટ્સ ને પણ કે આનો લાભ લો. પેરેન્ટ્સ પણ ધ્યાન રાખો કે તમારા જે બાલ્ય બાળકો છે એ આ વસ્તુનો પૂરતો લાભ લે છે. અત્યારે આપણી પરિસ્થિતિ આ પ્રકારે ઊભી થઈ છે, તો આ પ્રકારે એક સમજો કે પરોક્ષ જેને કહી શકાય એવી અભ્યાસની ગતિવિધિથી આપણે ચાલીએ છીએ. બરાબર, માટે વાલી મિત્રો તમારી પણ થોડી ફરજ બને છે કે તમારા જે બાળકો છે એ આનો પૂરતો લાભ લે, એનું ધ્યાન પણ થોડુંક રાખો. બરાબર, તો અમારું અને બંનેના પક્ષનું કામ જળવાઈ રહે. બરાબર, આ સાથે આજનું કામ આપણે પૂર્ણ કરીએ.